બંધ स्वगोकुल परित्राण संभ्रमेण उद्धृताचलम प्रेम गोपांगना भांगी संगी गोपाल मास। आज एकादशी ना सत्संग में આપણે સૌ એકત્રિત થયા છે। જેટલા પણ ભક્તિ સંપ્રદાયો છે એ બધા પરમાત્મા રતિ જેને આપણે કહે કે પરમાત્મા ને પ્રાપ્તિ એના માટેનો ઉપાય કરે છે। એટલે જે ધ્યાન ધારણા સમાધિ આદિ જે યોગની પ્રક્રિયાઓ છે એ યોગની પ્રક્રિયાઓનું પર્યવસાન કે અંત ક્યાં થાય? કેમ કે ભક્તિ યોગ બહુવિધ એમ ભગવાન આજ્ઞા કરે છે કે ભક્તિ યોગ છે અનેક પ્રકારનો છે। તો અનેક પ્રકારના જે ભક્તિ યોગ છે એનો મતલબ ભક્તિ યોગ કીધું એટલે એ યોગ છે। હવે જ્યારે યોગ એને કહેવામાં આવ્યો ત્યારે કોઈકને એવો પ્રશ્ન થાય કે થોડુંક આવે છે આમાં અવાજ થોડુંક ઓછું કરવું। યોગ જયારે આપણે એને કહીએ સંભળાય છે ને બધાને? યોગ આપણે જયારે કહીએ ત્યારે પાતંજલ યોગ દર્શન કે યોગના બીજા જે ગ્રંથો છે પાણીની ના કે એ બધા ગ્રંથોમાં એની વ્યાખ્યા કરવામાં આવી, પછી એનો જે પ્રકાર સાધનનો છે એ બતાવવામાં આવ્યો। એટલે ગેરસમજ ઊભી થાય કે ભક્તિ યોગમાં પણ એ બધું લાગુ પડતું હશે એમ। કેમ કે યોગ કીધો તો પછી યોગની જે કઈ પ્રક્રિયાઓ છે એ પણ એમાં લાગુ પડતી હોવી જોઈએ એમ। જેમ ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનને કીધું કે કર્મથી વધારે ઉત્તમ જ્ઞાનીપણું છે અને જ્ઞાનીથી વધારે ઉત્તમ છે યોગીપણું છે। તસ્માદ યોગી ભવ અર્જુન, એટલે તું યોગી થા એમ। એવી રીતના અર્જુનને આજ્ઞા કરી। હવે ઈ જે યોગી થવાની જે આજ્ઞા કરી એમાં ને આ ભક્તિ યોગમાં ફરક છે। ફરક એટલે છે કે એમાં એની જે સાધનાની પ્રણાલી છે આખી એ સાધના પ્રણાલી એવી છે કે કોઈ યોગ સાધન કરતો હોય અને કરતા કરતા એની દેહ છૂટી ગઈ, મૃત્યુ થઈ ગઈ, તો બની શકે કે એને પાછું પહેલાથી ચાલુ કરવું પડે એમ જે કઈ સાધના હોય। એટલે તો ઋષિ મુનિઓ જે તપશ્ચર્યા કરતા એમાં આપણે શાસ્ત્રમાં લખેલું છે પુરાણોમાં કે કોઈક 60,000 વર્ષ ને કોઈક 50,000 વર્ષ ને 40,000 વર્ષ, શું જરૂર હતી? ગંભીર પ્રશ્ન છે કે જે ભગવાને બનાવેલી મર્યાદા છે, ભગવાને બનાવેલી સિસ્ટમ છે એને બ્રેક કરવાની જરૂર શું હતી? 50,000 વર્ષ તપ કરવાની શું જરૂર હતી? ઈ કામ વધારે જન્મ લઈને પણ કરી શકાય। તો 100 વર્ષે માણસ મરી જાય અને પાછો જન્મે ને પાછો ચાલુ કરે, ભલે પાછો 10 વર્ષનો થાય પછી ચાલુ કરે, પણ એવી રીતના કરીને પણ તપ કરી શકાય, કરી શકતા હતા એમ। છતાં 50,000 ને કોક એવા બધા હજારો વર્ષના તપશ્ચર્યા લોકોએ કરી। તો એનાથી એ બતાવે છે કે જે સાધના છે એ બ્રેક થઈ જાય। સાધનામાં
વિચ્છેદ આવી જાય એમ. એટલે એ પરિપૂર્ણ ના થાય. પરિપૂર્ણ ના થાય તો એના કારણે ઈ નુકસાન થાય એમ, કે જે કઈ મહેનત કરી, જે કઈ પણ પ્રયાસ કર્યો એ સિદ્ધ ના થયો. એટલે ભક્તિ યોગ છે એ એનાથી અલગ એટલે છે કેમ કે એમાં ભક્તિ છે. એનું નામ જ ભક્તિ યોગ. ભક્તિ યોગ એટલે ભક્તિનો યોગ. તો એમાં ભક્તિ છે એ મૂળમાં છે, અને ભક્તિ મૂળમાં છે એટલે ભક્તિને લગતા જે કંઈ પણ અભય વચનો છે એ બધા એને લાગુ પડે. ભાગવતમાં આવી ભક્તિના ગ્રંથો જે છે એમાં કેટલા બધા અભય વચનો આપ્યા છે કે ભગવાનનો આશ્રય કરે એનું કલ્યાણ થાય, ભગવાન માટે જે કાર્ય કરે એનું કોઈ દિવસ દુર્ગતિ ન થાય, ભગવાનના આશ્રયથી ઉદ્ધાર થાય, અથવા એનો મતલબ નરકપાત ન થાય, ભગવાનના નામનું મહાત્મ્ય બતાવ્યું કે નરકપાત ન થાય. એવા અનેક વચનો કે જેનાથી માણસને હિંમત ઉત્પન્ન થાય, કે જેનાથી માણસને ભરોસો આવે, એવા વચનો અનેક છે શાસ્ત્રમાં. તો એ બધા વચનો એને ત્યારે જ લાગુ પડે કે ભક્તિ એમાં હોય, નહીં તો એ વચનો એ કઈ લાગુ ના પડે. હવે એ ભક્તિ યોગ જે છે એ પણ પ્રમાણથી પ્રમિત છે. પ્રમાણથી પ્રમિત છે એટલે મર્યાદા છે. ભક્તિ યોગ છે એ પુષ્ટિ નથી હજી. જેને આપણે ભક્તિ યોગ 12મા અધ્યાયમાં અર્જુનને કહેવામાં આવ્યો, એ ભક્તિ યોગ કઈ પુષ્ટિ ભક્તિ યોગ નથી, એ પણ હજી મર્યાદા છે. એટલે મર્યાદા હોવાના કારણે એમાં એક પ્રમાણનું આલંબન છે કે જે શરણાગતિ છે. કેમ કે ભક્તિ યોગનો પાવર શું? શરણાગતિ. ભક્તિ યોગની જે શક્તિ છે કે ભક્તિ યોગમાં જે તાકાત છે એનું મૂળ કેન્દ્ર શરણાગતિ છે, ભગવાનની શરણાગતિ. હવે શાસ્ત્રમાં જે શરણાગતિ બતાવી છે એના 6 અંગ છે, 6 અંગ છે. એટલે શાસ્ત્ર પ્રમાણે એ શરણાગતિ 6 અંગ વગર સિદ્ધ થતી નથી. જો એ 6 અંગ તમારી અંદર ના હોય તો એ શાસ્ત્રમાં બતાવેલી શરણાગતિ આપણને સિદ્ધ થતી નથી. હવે પ્રશ્ન એ થાય કે જયારે શરણાગતિ પોતે જ એટલી સમર્થ છે, અસહાય સુર છે, કે નિસ્સાધન માટે સાધન જેવી છે, એવા જે પુષ્ટિ માર્ગના આપણા શરણાગતિ માટેના જે વચનો છે એને ધ્યાનમાં આપણે લઈએ તો પછી એ ષડંગનો કઈ મતલબ ના રહે. કેમ કે એનું કારણ છે કે જો એ ષડંગ પૂરેપૂરા હોય, અનુકૂલ હશે સંકલ્પ, પ્રતિકૂલ હશે વર્જનમ, જેનો ઉલ્લેખ આપણે સર્વ નિર્ણયમાં પણ કર્યો અને જે મૂળમાં શાસ્ત્રોમાં બતાવેલું છે, જે નારદ ભક્તિ સૂત્ર આદિમાં. તો એ જે 6 અંગ છે કે અનુકૂલ હશે સંકલ્પ, પ્રતિકૂલ હશે વર્જનમ, રક્ષિષ્યતિ વિશ્વાસો ભર્તૃત્વે વર્ણમ યથા, એવા એ બધી વસ્તુ આપણી અંદર હોવી જોઈએ. આત્મનિક્ષેપ, કાર્પણ્ય વચમાં ઈ આવે. એટલે એ 6 વસ્તુ જે છે એ આપણી અંદર જો ના હોય તો એ શરણાગતિ ફલિત થાય નહીં. શાસ્ત્રીય શરણાગતિ જેને કહેવાય, કે તમે શાસ્ત્રમાં જે બતાવી છે, ઉદ્ધવજીને જેમ આજ્ઞા કરી, અર્જુનની જેમ આજ્ઞા કરી કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એ વ્રજ શબ્દ છે ને, જે એ વ્રજનો મતલબ તું આવ શરણાગતિમાં. એમ વાતને સમજજો, ખાસ ધ્યાનમાં રાખી કે શરણમ વ્રજ કીધું એનો મતલબ એમ કે શરણે આવ, શરણે જા કે શરણે આવ, વોટેવર. એટલે એનો મતલબ એ થયો કે એ પ્રપત્તિની વાત છે. પ્રપત્તિમાં માણસને પોતાને કંઈક કરવું પડે. પ્રપત્તિનો મતલબ જ એ થાય કે માણસ પોતે શરણે જાય, કે હું આપને શરણે છું, એનો પોતે પ્રયાસ કરે, એને પ્રપત્તિ કહેવાય. પણ પુષ્ટિ માર્ગમાં જે શરણાગતિ બતાવવામાં આવી છે એ ખાલી પ્રપત્તિ સુધી સીમિત નથી. કહેવાનો મતલબ મારો એટલો જ છે. પ્રપત્તિ છે એમાંય પણ, કેમ કે એમાંય પણ એમ છે કે હાલો કંઠી બંધાવી છે. હવે વૈષ્ણવને એમ થાય કે હાલો બાળકનો જન્મ થયો તો કંઠી બંધાવવા જવું છે, તો કંઠી બંધાવવા જવું એક પ્રકારની પ્રપત્તિ જ થઈ કે તમે શરણાગતિ માટે એક જીવને સન્મુખ કરો છો, કે એને તમે કંઠી બંધાવી તો એની શરણાગતિ થશે. પછી આપણે સેવામાં પણ આપણે જે કંઈ પણ હાથ જોડીએ કે ચંપસ કરીએ, દંડવત કરીએ, એ બધી પ્રપત્તિનો જ પ્રકાર, એક પ્રકાર આપણા તરફથી. તો પણ એ પ્રપત્તિથી પૂરું નથી થતું. કહેવાનો મતલબ એ
કે એ પ્રપત્તિ પુષ્ટિ માર્ગીય શરણાગતિમાં કારણભૂત નથી, નિયામક નથી, કે એનાથી તમને પુષ્ટિ માર્ગીય શરણાગતિ સિદ્ધ થઈ જ જાય, એ જરૂરી નથી. તો એ ખાલી એક જીવના કર્તવ્ય રૂપે એને લઈ શકાય. પણ મૂળમાં જે શાસ્ત્રીય શરણાગતિ છે એ ઉદ્ધવજીને કીધેલી છે, પછી અર્જુનને કીધેલી છે. જેમ અર્જુનને કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, એમ ઉદ્ધવજીને પણ કીધું કે મારે શરણ આવે એનું કલ્યાણ થાય, કે એનો ઉદ્ધાર થાય. તો એ બધી પ્રપત્તિની વાત છે. તો પ્રપત્તિની વાત છે ને, એમાં દોષની નિવૃત્તિનું મહત્વ વધારે છે. ફરક આ મોટો ફરક આ છે. પ્રપત્તિમાં ને આપણી પૃથક શરણ માર્ગ જેને આપણે કહીએ, એ પૃથક શરણમાં અને પ્રપત્તિમાં મોટામાં મોટો ફરક. ફરક એ કે પ્રપત્તિનો મેન મુખ્ય લક્ષ્ય એ છે કે દોષની નિવૃત્તિ. કેમ કે એને જે મર્યાદા સાધન કે જે કઈ મર્યાદા યોગ ભક્તિ આદિ કરવું છે, એમાં જે દોષ છે એ એના હૃદયમાં મલિનતા ઉત્પન્ન કરે. જે કઈ આપણી અંદર રહેલા દોષ હોય એ આપણા હૃદયને મલિન કરે. તો હૃદયને મલિન કરે તો સાધન સિદ્ધ થાય નહીં. જે કઈ પણ શાસ્ત્રમાં સાધન બતાવેલું છે એ કઈ આપણાથી સિદ્ધ થાય નહીં. એટલે પેલી જરૂરિયાત એ છે કે એ દોષ નિવૃત્ત થાય, દોષની નિવૃત્તિ થાય. હવે જો આપણે પુષ્ટિ પ્રભુના દ્રષ્ટિથી વિચાર કરીએ તો શું ભગવાન ખાલી આપણા દોષ નિવૃત્ત થાય એટલે ભગવાન મળી જાય? ના મળે. કેમ કે દોષ નિવૃત્ત થવા માત્રથી જો પુષ્ટિ પ્રભુ પ્રાપ્ત થતા હોય તો કેટલાય ઋષિ મુનિઓ, કેટલા બધા યોગીઓ જ્ઞાનીઓ થઈ ગયા કે જેના કર્મ બંધનો નષ્ટ થઈ ગયા હતા અને યોગ પણ સિદ્ધ થઈ ગયા હતા, તો એને ભગવાન ના મળ્યા. આપણને પુષ્ટિ માર્ગમાં જેવો આપણે ભગવાનનું વ્યાખ્યા કરીએ છીએ એ પ્રકારેની અનુભૂતિ કે એ પ્રકારેના ભગવાન એને પ્રાપ્ત થયા નથી. એનાથી સિદ્ધ થાય છે કે દોષની નિવૃત્તિ માત્રથી ભગવાન પ્રાપ્ત થતા નથી. ભગવાનને પ્રાપ્ત કરવાનો રસ્તો ખુલે છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો જે માર્ગ છે, જે સાધનની પ્રણાલી છે એ ખુલે છે. એટલે તમે તમારું સાધન સિદ્ધ થઈ શકે, પણ ફલ મળે એ જરૂરી નથી. એટલે આપણે જે સાધન કરતા હોઈએ એ સાધનનો નિર્વાહ થાય એના માટે પ્રપત્તિ છે, ફલની ઉત્પત્તિ માટે પ્રપત્તિ નથી. સાધનના નિર્વાહ પૂરતું એનો પહોંચ છે એની. અને જેને આપણે પૃથક શરણ કહીએ છીએ, એને પૃથક નામમાં જ કીધું પૃથક શરણ. પૃથક કહેવાનો મતલબ શું? પૃથક નો મતલબ અલગ. તો ઓલું જે શરણ શાસ્ત્રમાં કે તમે આખી દુનિયામાં તમે જે ક્યાંય પણ તમે વાંચ્યું હોય કે જોયું હોય એ શરણ આ નથી. પૃથક નો મતલબ છે કે એનાથી આ અલગ છે. તો જો એનાથી અલગ છે તો એ કઈ રીતના અલગ છે? તો એની અલગતા એ જ છે કે અહીંયા જે શરણાગતિનો ભાવ છે એનું ઇમ્પોર્ટન્સ છે, એનું મહત્વ છે. એટલે કીધું કે શરણમ ભાવ એ જ હરિ. આચાર્યને કીધું કે શરણની ભાવના રાખવી. સર્વનિર્ણયમાં કીધું, પછી કૃષ્ણાશ્રયમાં કીધું, ટીકામાં, પછી વિવેક ધૈર્યાશ્રયમાં કીધું શરણ ભાવ્ય ધરીમ, અને સર્વ માર્ગે સમષ્ટેષુ એમાં પણ કૃષ્ણ ગતિર્મમ એક પ્રકારની શરણાગતિ જ છે. તો કહેવાનો મતલબ એ છે કે ફિઝિકલી કાયિક ને વાચિક રીતના પણ કદાચ કાયિક ને વાચિક રીતના પણ તમારાથી કદાચ શરણાગતિ માટેનો જે પ્રયાસ છે એ ના થઈ શકતો હોય તો પણ મનમાં પણ ખાલી તમે એ ભાવ રાખો તો એ બાકીનું બધું સિદ્ધ કરી શકે. વાત એમાં મુખ્ય વાત એ છે. એટલે શરણની ભાવના રાખવી કે શરણનો ભાવ રાખવો એવું બધું કહેવામાં આવ્યું. નહીં તો તમે વિચાર કરો કે આપણે એમ કીધું વધે ધીરે સતતમ સ્થેય મિત્ય મેમતી, અષ્ટાક્ષર મંત્રને સદા બોલતા રહેવું, એમ ઉચ્ચારણ કરતા રહેવું. હવે ઉચ્ચારણ કરવાની આજ્ઞા કરી તો એ ઉચ્ચારણ કરવા માત્રથી શું શરણાગતિ સિદ્ધ થાય છે? નહીં. શરણાગતિ સિદ્ધ ઉચ્ચારણ કરવા માત્રથી નથી થતી, આપણો મહાપ્રભુજી પ્રત્યેનો જે ભાવ છે એનાથી થાય છે. મહાપ્રભુની આજ્ઞામાં વિશ્વાસ જે છે એના કારણે શરણાગતિ સિદ્ધ થાય છે. નહીં તો અષ્ટાક્ષર મંત્ર જે શ્રી કૃષ્ણ શરણમાં છે
એ તો બીજે શાસ્ત્રોમાં પણ લખેલો છે અમુક ઠેકાણે. તો ઈ જે શાસ્ત્ર વાંચીને કોઈ શ્રી કૃષ્ણ શરણમાં કરવા માંડે તો હું એને શરણાગતિ સિદ્ધ થઈ જાય? ના થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે જે ભાવ છે પુષ્ટિ માર્ગીય એનું મુખ્ય કારકતા, એની કારણ પણ એનું બતાવવામાં આવ્યું કે એનાથી સિદ્ધ થાય છે કે જે ગુરુ છે કે જે આપણા આચાર્ય છે એમને શરણાગતિ સિદ્ધ થયેલી છે, સિદ્ધ કક્ષાની શરણાગતિ છે. એટલે એમનો આશ્રય કરવાથી આપણને શરણાગતિ સિદ્ધ થાય. એટલે કદાચ કોઈ અષ્ટાક્ષર મંત્ર પણ ન બોલે અને આચાર્ય ચરણનો આશ્રય હોય તો પણ એને શરણાગતિ સિદ્ધ થઈ શકે. અને કદાચ અષ્ટાક્ષર મંત્ર આખોથી બોલતો હોય ને આચાર્ય ચરણનો આશ્રય ના હોય તો એને શરણાગતિ સિદ્ધ ના થાય. કહેવાનો મતલબ મારો એ જ છે. એટલે ઈ જે પ્રક્રિયા છે શરણાગતિની ઈ પરમ ગૂઢ છે. પરમ ગૂઢ એટલે છે કે તમને બધાને લોકોને એમ લાગે કે આ નિવેદન મંત્ર છે એ પરમ ગૂઢ છે, કે નિવેદનની પ્રક્રિયા છે એ પરમ ગૂઢ છે. પણ હકીકતમાં જોવો તમે તો બધું શરણાગતિ જ છે. નિવેદન પણ એક પ્રકારની શરણાગતિ જ છે. શરણાગતિના સ્ટેજ છે. શરણાગતિ તમારી કેટલે લેવલ સુધી પહોંચે છે એના ઉપર એનો આધાર છે. એને તમે નિવેદન કહેશો કે એને તમે શરણાગતિ કહેશો. આપણે ત્યાં કહેવામાં આવ્યું કે બે પ્રકારની દીક્ષા છે. એક દીક્ષા છે એ શરણાગતિની દીક્ષા છે, બીજી દીક્ષા છે એ નિવેદનની દીક્ષા છે. પણ એવું કહેવામાં એટલે આવ્યું કે જે નવધા ભક્તિ છે એમાં 7 જ ભક્તિનો અધિકાર પેલી દીક્ષાથી પ્રાપ્ત થાય છે. બાકીની 2 ભક્તિનો અધિકાર પ્રાપ્ત નથી થતો, એટલે એને જુદું પાડવામાં આવ્યું. બાકી હકીકતમાં જોવો તો નિવેદન વસ્તુ શું છે? આપણે જયારે બ્રહ્મસંબંધ લઈએ છીએ ત્યારે આપણે ઠાકોર સન્મુખ આપણે નિવેદન કરીએ તો નિવેદનમાં આપણે વિનંતી શું કરીએ પ્રભુને? આપણે એ જ કે દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતકરણ જે કાંઈ મારું કાંઈ પણ છે એ હવે હું આપને નિવેદિત કરું છું. એટલે એ શરણાગતિનું આગળનું સ્ટેપ છે. શરણાગતિથી કઈ અલગ વસ્તુ નથી. હકીકતમાં વિચાર કરો તો, વાસ્તવિકતાની દ્રષ્ટિએ વિચાર કરો તો એ શરણાગતિનું એક્સટેન્શન છે. શરણાગતિની આગળનું એક પગલું છે કે આપણે જે શરણાગતિ કરી ભગવાનમાં, હવે એ શરણાગતિ જયારે આપણને કઈક અંશે સિદ્ધ થઈ તો શરણાગતિ આપણને સિદ્ધ થઈ એટલે આપણને શું થાય કે જે કાંઈ પણ થાય છે એ ભગવદ ઈચ્છાથી થાય છે. આખી દુનિયામાં જે કાંઈ પણ થાય છે, મારી હારે પણ જે કાંઈ પણ થાય છે, બીજા લોકો હારે પણ જે કાંઈ પણ થાય છે એ બધું ભગવદ ઈચ્છા છે. હવે એ ભગવદ ઈચ્છા છે એમાંથી ભગવદ લીલા છે એવી દ્રષ્ટિ કેમ કેળવાય એના માટે નિવેદન છે. બસ આટલી જ વાત છે. નિવેદનનો મતલબ એ જ છે કે જે કાંઈ પણ વસ્તુને આપણે બધી વસ્તુમાં એમ કહીએ કે આ બધું ભગવદ ઈચ્છાથી થાય છે, ભગવદ ઈચ્છા છે. પણ એમાં પાછું આપણને અંદર દુઃખ તો એમ નેમ રહે કે ભગવદ ઈચ્છાથી થાય છે પણ તોય દુઃખ તો આપણને થાય જ છે. દુઃખ આપણું નિવૃત્ત થતું નથી. આપણી અંદર ક્લેશ રહે છે કે આપણને મન મારીને આપણે એમ કહીએ કે ભગવદ ઈચ્છા આવે, બીજું શું થાય એમ. એની પાછળ જોઈન છે કે બીજું શું થાય હવે એમ. એટલે ભગવદ ઈચ્છા છે 100% સાચી વાત છે, પણ ભગવદ લીલાની દ્રષ્ટિ આપણી કહેવાય કે આ બધી ભગવદ લીલા છે. હવે સમસ્યા એ છે કે ભગવદ લીલાની દ્રષ્ટિ કેળવવામાં એકય સાધન કામ લાગે નહીં. આપણે એમ થાય કે હું જપપાઠ કરીને કે હું સેવા કરીને કે સ્મરણ કરી કથા કીર્તન કરીને ભગવદ લીલાની દ્રષ્ટિ મારામાં કહેવાય એ વાતમાં માલ નહીં. કેમ કે એ તો કેવલ ને કેવલ ભગવાનની કૃપા થાય અને ભગવાન એ દ્રષ્ટિ આપણને આપે તો એ સિદ્ધ થાય. એ સાધન સાધ્ય વસ્તુ નથી, એ કૃપા સાધ્ય વસ્તુ છે. એટલે એ કહેવાનો મતલબ એ છે કે એ દ્રષ્ટિ આપણામાં ત્યારે જ કહેવાય કે જ્યારે આપણી અંદર આપણી અંદર નિવેદનનો ભાવ આવે. એમ નિવેદનનો ભાવનો મતલબ શું? એનો મતલબ શું છે? કે આપણે એમ કહીએ કે આખી જે સૃષ્ટિ છે એ ભગવાને પ્રગટ કરેલી છે, ભગવાનમાંથી પ્રગટ થઈ છે. જે પરમેશ્વર છે એ બધાના સ્વામી જેને કહેવાય, બધાના પિતા, પતિ, જે કંઈ પણ કહો, ઈ છે ઈ ભોગતા છે.
આખા જગતના ભોગતા કોણ? ભગવાન. કેમ કે નાના નાના જેને આપણે આટલું બધું મહત્વ આપીએ છીએ, એ બધા જે નાના નાના વિષય ભોગો છે, એ બધા વિષય ભોગોના પણ ભોગતા હકીકતમાં તો ભગવાન છે, જીવ નથી. પરંતુ આપણને એવી ભ્રાંતિ થાય છે કે આપણે એના ભોગતા છે. અને એનાથી પણ પરમ જે દ્રષ્ટિ છે એ છે કે બધી વસ્તુના ભોગતા ભગવાન છે. હવે બધી વસ્તુના ભોગતા છે એ ભગવાન છે, તો એનો મતલબ શું થયો કે આખી જે સૃષ્ટિ છે એ ભગવાનને ભોગીએ છે. એટલે ભગવાનના આનંદ માટે છે. ક્રીડાર્થમ આત્મને મિદમ ત્રિજગત કથમ છે કે પોતાની ક્રીડા માટે, પોતાના આનંદ માટે ભગવાન આ 3 લોકની ઉત્પત્તિ કરી. હવે પોતાના આનંદની માટે ઉત્પત્તિ કરી, આપણા આનંદ માટે તો નથી કરી. એટલે એના કારણે સામ્યમ તું તત્ર કુદીય પરિસૂર્ય, એટલે જે લોકો કુબુદ્ધિ થી એવો વિચાર કરે, પોતાના સ્વામિત્વનો કે પોતાના સ્વામીપણાનો વિચાર કરે, તો એ જાણતા નથી કે આ ભગવાન જ એના સ્વામી છે એમ આખા જગતના. હવે ઈ જે લીલા સૃષ્ટિ ભગવાને ઉત્પન્ન કરી છે પોતાના સુખને માટે, પોતાના આનંદને માટે, તો એનો મતલબ એ છે કે આખી સૃષ્ટિ ભોગ્ય છે. હવે આખી સૃષ્ટિ ભોગ્ય છે તો ભગવાનની લીલામાં ભગવાનને આનંદ આવે એ રીતના સૃષ્ટિ હાલવાની છે. એમાં આપણે ગમે એ કરીએ કાંઈ ફેર પડવાનું નથી. એ એવી રીતના જ હાલવાની છે કે જેમાં ભગવાનને આનંદ આવે. હવે એ વાત આપણને ખબર છે, ખબર નથી એવું નથી, બધાને ખબર છે. ખબર છે પણ હૃદયારૂઢ નથી. આપણને એ વાત સમજાતી નથી, હૃદયમાં સ્થિર થતી નથી. એના કારણે આપણી લીલા દ્રષ્ટિ કેળવાતી નથી. એટલે મહાપ્રભુજીએ એનો શું રસ્તો બતાવ્યો કે આખું જગત જયારે ભગવાનને ભોગીએ છે ત્યારે તું પેલા તારાથી તો શરૂઆત કર. એમ એ આખા જગતની ભોગ્યતાનો બોધ આપણને કેનાથી થાય કે આખું જગત ભગવાનને ભોગીએ છે? પેલા તો આપણે ભોગીએ છે એવો બોધ થાય. પેલા આપણને એ બોધ થાય કે આપણે ભગવાનને ભોગીએ છે, ત્યારે આખું જગત ભોગીએ છે એ વસ્તુ આપણને સમજાય. એટલે એ કારણથી આપણે પેલા ભગવાનને આપણી ભોગ્યતાનું નિવેદન કરીએ, ભગવાનને આપણે વિનંતી કરીએ કે મારું જે કંઈ પણ છે એ હું આપની સન્મુખ મૂકું છું. એમ નિવેદનનો મતલબ શું? નિવેદન એટલે એક પ્રકારની રિક્વેસ્ટ. કોકને એમ થાય કે નિવેદનનો મતલબ એમ કે આજથી હું આપી દઉં બધું ભગવાનને, કે મારો દેહ પ્રાણ તો આપી દે તો દેહ છૂટી જાય. આપી દે વિચાર કરે કે આજથી હું બધું ભગવાનને આપી દઉં છું, કે મારું દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ જે કંઈ પણ છે અને મારું ઘર આદિ દ્રવ્ય આદિ બધું આજથી હું ભગવાનને આપી દઉં, તો પછી સેવા કેનાથી કરે? કેમ કે દ્રવ્ય ભગવાનને બધું અર્પણ કરી દીધું, હવે ભગવાનના દ્રવ્યથી કેમ સેવા કરે? ના કરી શકે. એટલે નિવેદન ને દાન છે એ બે અલગ વસ્તુ છે. આ વસ્તુ ઘણા બધા લોકોને નથી સમજાતી કે નિવેદન હું ને દાન શું. મર્યાદામાં દાન છે. દાનનો મતલબ એ કે ભગવાનને અર્પણ કરી દીધું, હવે એમાં કાંઈ તમારું નથી, વાર્તા પૂરી થઈ ગઈ. જેમ તમે કોઈ દેવસ્થાનમાં ગયા અને દેવસ્થાનમાં જઈને તમે રૂપિયા ભગવાનના સન્મુખ મૂકી દીધા, સન્મુખ ભેટ તરીકે ગમે એ રીતના, એને દાન કહેવાય. એ તમે પાછું ના લઈ આવો, ભાઈ આમાં મૂકી દીધા પણ હજી મારે થોડો ખર્ચો છે તો આમાં પાછું એમ ના હાલે. એ ના થયા કે કેમ કે એ દાન છે. તમે દાન કરી દીધું, જે વસ્તુનું તમે દાન કરી દીધું એ તમે પાછી ના લઈ શકો. પુષ્ટિ માર્ગમાં દાન છે જ નહીં. પુષ્ટિ માર્ગની દ્રષ્ટિ એવી છે કે જે ભગવાનને દાન કરવાની મર્યાદા માર્ગમાં સિસ્ટમ છે એ પુષ્ટિ માર્ગની અંદર છે જ નહીં. એ સિસ્ટમ જ નથી એમ. કેમ કે ભગવાનને દાન કરવાથી કેટલી બધી સમસ્યા ઉત્પન્ન થાય. પછી પુષ્ટિજીવનો નિર્વાહ કેમ થાય? કેમ કે ભગવાનને ભોગ ધરેલું હોય, એ જો ભગવાનને દાન કરેલું હોય તો પ્રસાદ કેમ લે? કેમ કે ભગવાનને દાન કરી દીધું, હવે એમાંથી કઈ લેવાય તો નહીં, તો હલવાઈ જાય. ભોગ ધરી દે ને પછી પાછું કઈ આવે જ નહીં. કે ભગવાન આરોગી ગયા એમ બધું એવું થવા માંડે. કદાચ ઠાકોર હાચુક આરોગવા માંડે તો ઉપાધિ થઈ જાય. કેમ કે ઠાકોર આરોગવા માંડે
પછી કઈ વધે નહીં. ભોગ દર્શન ખોલે ને થાળીઓ સાફ હોય બધી. એને એમ પ્રશ્ન થાય કે હવે આ તો આ ભોગ ધરવામાં સાર નથી, આમાં પાછું કઈ આવતું નથી એમ. એટલે ભગવાનનો જે શ્રેષ્ઠ છે એ અમૃત વાળો છે, સુધા છે. એમાં સુધા છે એટલે જેને હાથ લગાડે વધી જાય, ઘટે નહીં. એના કારણે આપણી ભાવના છે કે ભગવાન આરોગ્ય છે છતાં એ બધું એમને રહે છે, કઈ વાંધો નથી આવતો. તો આપણો નિર્વાહ થઈ શકે, તો આપણે એની પછવાડે પ્રસાદ લઈ શકીએ. બધું ભગવાનનું થઈ જતું હોય તો આપણે પ્રસાદ ન લઈ શકીએ. એવી રીતના જે કઈ નિવેદન મંત્રમાં આપણે વિનંતી કરીએ છીએ એ એકેય વસ્તુ આપણે ભગવાનને દાન કરતા નથી. આ મેન વસ્તુ સમજવાની છે કે આપણે એ બધી વસ્તુને ભગવાનને દાન નથી કરી રહ્યા. આપણે ભગવાનને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધું હવેથી હું મારી મનમાં આ બધી વસ્તુને હું આપની માનું છું મનમાં. એટલે હું એને આપની સન્મુખ નિવેદન કરું છું કે આ બધું આપનું જ છે. આપને જેવી રીતના યોગ્ય લાગે એવી રીતના આને આપના ઉપયોગમાં લેજો એમ. પણ એ દાન નથી, એ નિવેદન છે. અને નિવેદનમાં અને દાનમાં એક ગંભીર ફરક છે. એ ફરક એ છે કે જે વસ્તુ તમે નિવેદિત કરી એ તમે ભગવાનને બતાવી, સન્મુખ કરી કે આમાં જે મારી અહમતા મમતાત્મક જે આસક્તિ છે એ આસક્તિને હું નિવેદિત કરું છું. એટલે નિવેદન છે એ આસક્તિનું નિવેદન છે, નિવેદન વસ્તુનું નિવેદન નથી. એટલે વસ્તુ આપણે ત્યાં જ રહીએ છીએ બધી, જ્યાં હોય ત્યાં જ. જેમ કે હવે નિવેદનમાં તો આપણે આપણી ઘરની બધી વસ્તુઓનું નિવેદન કરી દીધું તો ગાડીનું નિવેદન થઈ ગયું, આપણા કપડાનું નિવેદન થઈ ગયું, આપણી બધી વસ્તુ નિવેદન થઈ ગયું. પણ એ કઈ બધી વસ્તુ આપણે ભગવાનની પાસે લઈ જવાની નથી કે ભાઈ મારા રૂપિયાનું નિવેદન કર્યું તો તિજોરી ખોલીને જેટલું કઈ હોય બધું ભગવાનની સામે ઢગલો કરી દે કે આ નિવેદન થઈ ગયું, અથવા ગાડી ભગવાનની સામે ઉભી રાખે કે આ મારું નિવેદન થઈ ગયું. એવું નથી. નિવેદનનો મતલબ આસક્તિનું નિવેદન છે કે મારી જે કઈ અહમતા મમતાત્મક દ્રષ્ટિ છે મારી જેટલી બધી વસ્તુઓમાં, એ અહમતા મમતાત્મક દ્રષ્ટિને હું આપને નિવેદિત કરું છું, દ્રષ્ટિને હું આપને આપું છું, સોંપું છું એમ એક રીતના. એટલે એ દ્રષ્ટિને એટલે એક રીતના આમ જોઈએ ને તો હકીકતમાં આપણે ભગવાનને શું આપીએ છીએ? તો આપણે ભગવાનને આપણી માયા આપીએ. આપણે કઈ ભગવાનને સારું નથી આપતા. આપણે આપણી માયા છે એ ભગવાનને આપી દે છે કે આપણી અહમતા મમતાત્મક જે માયા છે એ ભગવાનને આપી દે છે. કેમ કે એ માયા હકીકતમાં તો આપણી નથી. એનું કારણ એ છે કે જે માયા છે એ માયાના બે પ્રકાર છે, વ્યામોહિકા માયા અને એક સમોહિકા માયા. આ બે માયા ભગવાનની જ છે. વ્યામોહિકા માયા કઈ કે જે માયાથી આપણે ભગવાનથી દૂર થાય, આપણને લૌકિક બધી વસ્તુનો મોહ ઉત્પન્ન થાય, એ વ્યામોહિકા માયા, જેનાથી આપણને આપણું વિસ્મૃતિ થાય, આપણા સ્વરૂપની કે આપણા સ્થાનની કે આપણી સ્થિતિની, ભગવાન સાથેના આપણા સંબંધની, કે જે આપણે નિવેદન મંત્રમાં બોલીએ છીએ કે હું દાસ છું કે જે કંઈ પણ, એ આપણો જે ભગવાનની સાથેનો સંબંધ છે એની વિસ્મૃતિ જેનાથી થાય એ વ્યામોહિકા માયા છે. વ્યામોહિકા માયા કંસની છે નહીં, એ ભગવાનની છે. વ્યામોહિકા માયા એ ભગવાનની છે. અને બીજી માયા છે સમોહિકા માયા. સમોહિકા માયા કઈ છે કે જે માયાના લીધે ભગવાન આપણને વાલા લાગે, ભગવાનના દર્શન કરીને આપણને એમ થાય કે મારા ધણી છે કે મારો બાળક છે કે જે કઈ સંબંધ આપણે સર્વદા સર્વ ભાવે ને ભજનની પ્રજાતિ, ગમે એ ભાવ તમને થતો હોય, બહુ આડોવડો ભાવ ના હોવો જોઈએ પણ લિમિટમાં કઈ ટૂંકમાં. એટલે જ આચાર્ય કીધું કે ન લૌકિક પ્રભુ કૃષ્ણ મનુતે નૈવ લૌકિકમ. એટલે હાવ લૌકિક જેવો ભાવ ભગવાનને હારે ના કરવો એમ, કેમ કે ભગવાન લૌકિક નથી. એટલે જે ભાવ થી ભગવાનને પરિશ્રમ ના પડે એવી પ્રકારનો ભાવ આપણો ભગવાનમાં થાય. અને એ જે ભાવ આપણો હોય છે એનો નિર્વાહ કરવા માટે પણ કંઈક માયા છે, એને સમોહિકા માયા કહેવાય.
એ આપણને સમમોહ ઉત્પન્ન કરે કે જેનાથી આપણને એમાં પ્રિયત્વ થાય. બે માયા ભગવાનની છે એટલે આપણે નિવેદન ભગવાનને કરીએ છીએ બરાબર છે, કેમ કે એની જ છે ને એને આપણે પાછી નિવેદિત કરીએ છીએ. વ્યામોહિકા એની છે ને સમમોહિકા એની છે એટલે એનું આપણે નિવેદન કરીએ છીએ કે મારું જે કંઈ પણ હું માનું છું એ બધું હું આપને નિવેદિત કરું છું. તો એ શરણાગતિનું એક આગળનું સ્ટેજ છે. એ એક અલગ વસ્તુ નથી હકીકતમાં જોઈએ તો. શરણાગતિનું જ એક આગળનું પગલું છે, પરંતુ એ શરણાગતિ બહુ ગૂઢ લેવલમાં વહી ગઈ. શરણાગતિ છે એ ગૂઢ થઈ ગઈ એટલે એને અલગ નામ દેવું પડે કે ભાઈ આ નિવેદન થઈ ગયું એમ. હકીકતમાં એ શરણાગતિનું જ એક્સટેન્શન છે, શરણાગતિનો જ એક પ્રકાર છે. હવે તમને એક એનું ઉદાહરણ આપું તો પુષ્ટિ માર્ગમાં 84-252 વૈષ્ણવની વાર્તા તમે લોકો વાંચી હશે તો એમાં કેટલાય પ્રસંગો એવા આવે. બે પ્રકારના ભક્તો તમને એમાં જોવા મળે વાર્તામાં. એક ભક્ત હોય એના માટે એમ લખ્યું હોય કે તાદ્રસી વૈષ્ણવ હતા. તાદ્રસી વૈષ્ણવ હતા પછી કીધું કે જલની લોટી ભોગ ધરી ઠાકોરીને, અને મનમાં તાપ થયો કે આજે મેં જલની જ લોટી ભોગ ધરી એમ. અને બીજી બાજુ એવા વૈષ્ણવ હતા કે જેને એવી પ્રોબ્લેમ આવી તો કમાવા માટે વિદેશ વયા ગયા કે કંઈક વ્યાવૃત્તિનો પ્રયત્ન કર્યો કે કઈ ઉપાય કર્યો કે ભાઈ ભગવાન જલ થોડી ધરાય એમ. આમાંથી કોણ સાચું? એવા વૈષ્ણવ છે કે જેને જે હાથમાં આવ્યું એ ધર્યું. જે પરિસ્થિતિ હતી, જે પ્રમાણે બ્રહ્મચારી નારાયણદાસ બ્રહ્મચારી કે બીજા પણ જે કંઈ પણ વૈષ્ણવ વિરક્ત વૈષ્ણવો થઈ ગયા અને તાદ્રસી વૈષ્ણવો થઈ ગયા, એ બધા વૈષ્ણવોએ યથાલાભ સંતોષ પ્રમાણે સેવા કરી કે જે એના હાથમાં હતું, જે એને પ્રાપ્ત થયું એ એને ભોગ ધરી દીધું. તો એ તો તાદ્રસી કોટીના હતા, તો એને હું વિચાર ના આવ્યો કે ભગવાનને પરિશ્રમ પડે. ગંભીર પ્રશ્ન છે ને, એમ બહુ ગંભીર પ્રશ્ન છે આ. કે આટલી ઉચ્ચ કોટીના એ વૈષ્ણવ હતા તો એને મનમાં એમ ના થયું કે આમ જલની લોટી ભોગ ધરું ઠાકોરીને પરિશ્રમ પડે. પણ એને ખબર છે, એને હું કાન એમ ના થયું એનું કારણ તમને કહું. એને ખબર છે કે એ જો મહેનત કરવા માટે બહાર જાય ને તો ભગવાન એની વાહ આવશે, એમાં વધારે મહેનત પડે, એમાં વધારે પરિશ્રમ પડે, એમાં વધારે પરિશ્રમ પડશે. એટલે એને એ ના કર્યું. અને ઓલાને બીજાને એ ખબર છે કે કોઈ વાહ આવવાનું નથી એટલે કઈ ચિંતાની જરૂર નથી એમ, એટલે એને એ કર્યું. એટલે આપણે આપણું જોઈને વિચાર કરાય કે આપણે શું કરવું જોઈએ એમ. એટલે લગભગ તો કોઈ વાહ આવવાનું છે જ નહીં એટલે કઈ ઉપાધિ નથી. એટલે આપણે આપણો પ્રયાસ, જે કઈ પ્રયત્ન આપણે કરતા હોય ભગવત સેવાના નિર્વાહ માટે, એ આપણે કરવો જોઈએ. હવે જે કઈ પણ એ પ્રક્રિયા છે શરણાગતિની, એ જેને શરણાગતિ સિદ્ધ થયેલી છે એવા ભગવતીઓના આશ્રયથી, એવા આચાર્યોના આશ્રયથી આપણને સિદ્ધ થાય. એટલે જ કહેવામાં આવ્યું કે મહતામ કૃપયા યાવત, કે મહત ભગવતીઓ છે એ અહીંયા ભગવાનના પ્રતિનિધિ છે ભૂતલ ઉપર. એ ભગવાનનું પ્રતિનિધિ સ્વરૂપ છે. તો એ મહત ભગવતીઓ જે થઈ ગયા એની કૃપા આપણા ઉપર થાય તો ભગવાનનો આશ્રય આપણને સિદ્ધ થાય અને તો આપણને ફલ મળે. અને એટલું જ નહીં, એટલું જ ફલ આપણને મળે. એમ કીધું કે યદવત, યાવત ને યદવત બે શબ્દ વાપરા કે જેટલું એ નક્કી કરે એટલું જ ફલ મળે, અને જ્યાં સુધી નક્કી કરે ત્યાં સુધી જ ફલ મળે, એનાથી વધારે ના મળે. આ વાત મહાપ્રભુજી એટલે કીધી કે હરક પદુડા થઈને કોકને એમ ના થાય કે હું 84-252 ની મોર થઈ જાઉં કે હું એનાથી આગળ નીકળી જાઉં અને કંઈક વધારે એનાથી વધારે ઉચ્ચ કક્ષામાં પહોંચી જાય, એવી આપણને મનમાં ભ્રાંતિ ના થાય એના માટે આ વાત કહેવામાં આવી કે એ બધા મહત ભગવતીઓ છે એના ચરણની રજે આપણે કોઈ દી થઈ શકવાના નથી. એ વાત આપણે લખીને રાખી દેવાની કે કોઈ દિવસ આપણે એનાથી ઉચ્ચ કક્ષાના કે એનાથી વધારે આગળ વધવાની વિચાર પણ આપણે ના કરી શકાય. અને એનો વિચાર પણ ના કરી શકાય એના કારણે જ અત્યારે આધુનિક જીવો જે કોઈ પણ પોતાના જીવનમાં એની હારે એનું સામ્ય કરે કે એની હારે એનું અનુકરણ કરે એ યોગ્ય નથી. કે ભાઈ ઈ આમ કરતા એટલે અમે આમ કરીએ, એમ ના હાલે. ઈ અલગ વાત હતી, આપણી વાત અલગ છે. એટલે આપણી બુદ્ધિને ભગવાન પ્રેરણા કરતા રહીએ અને આપણે આપણો જે રસ્તો છે, આપણી જે કેડી છે એ ના મૂકીએ અને આપણે ચાલુ રહીએ
ભલે ધીમી ગતિ તો ધીમી ગતિએ, હા, પણ હાલતું રહીએ આપણી ગતિ અને ધીરે ધીરે કરીને આપણે ભગવાનની નજીક જઈએ, એ જ આચાર્ય ચરણમાં વિનંતી કરી વિરામ લઉં.